અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગ્રામ પંચાયત વિસ્તારમાં સેટેલાઇટ દ્વારા થયેલી જમીન માપણી બાદ મોટો વિવાદ સર્જાયો। આ ખામીયુક્ત માપણીને કારણે ખેડૂતોની જમીનો એકબીજાના ખેતરોમાં ભેળવાઈ ગઈ। અસરગ્રસ્ત ખેડૂતોએ વર્ષ 2015માં જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીમાં અરજી કરી હતી, જેના આધારે ડીએલઆર વિભાગે માપણી કરી નવા રેકોર્ડ પણ જનરેટ કરી આપ્યા હતા। જોકે સામે પક્ષના ખેડૂતો આ સત્તાવાર રેકોર્ડ માનવા તૈયાર ન થતા વિવાદ વકર્યો છે। ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં પીપરાણાના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। એક માગણી છે કે સરકાર શ્રી 2015ની સાલમાં જે હવાઈ માપણી કરી છે પ્રોપોગેશન, એના કારણે જે સર્વે નંબરો છે એ રેકોર્ડ ઉપર ઉલટસુલટ થઈ ગયા છે। માપણી કરવી, સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે। આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે થયો છે। એટલે ભવિષ્યમાં અમે કલેક્ટર સાહેબને એવું વિનંતી કરીએ છીએ કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જલ્દી ન્યાય મળે, એનો જલ્દી નિકાલ થાય અને રેકોર્ડ ઉપર અને ત્યાં હોદ્દા ઉપર એકબીજાને મળી જવું જોઈએ જૂના રેકોર્ડ મુજબ જમીન।